દેવોનો દરબાર એટલે દેવ દરબાર જાગીર મઠ। ઉત્તર ગુજરાતમાં સનાતન ધર્મની મોટી જાગીર મઠ હોય તો બનાસકાંઠાના દિયોદર પાસે દેવ દરબાર મઠ આવેલ છે। આ દેવ દરબાર મઠની ગાદી ઉપર પહેલા મહંત ઓગણનાથ બાપુ થઈ ગયેલ। તે મહંત તપસ્વી તેમજ સિદ્ધ મહાત્મા હતા। લોકવાયકા એવા છે કે ઓગણનાથ બાપુ કોઈ મોટા રજવાડાના સિસોદિયા વંશના રાજકુમાર હતા। જે દિવસ નેપાળની ગાદી એમનો રાજ્યાભિષેક થવાનો હતો એ સવારે રાજગાદીનો ત્યાગ કરી નીકળી ગયેલ। એ વખતે જેણે સનાતન ધર્મની સ્થાપના કરી એવા જગતગુરુ શંકરાચાર્યના શિષ્ય સદાનંદ ગિરી અને એમના શિષ્ય સોહમગીરી બાપુએ એ વખતે નેપાળમાં આવેલ પશુપતિનાથ મહાદેવના મેળામાં આવેલ એ સમયે ઓગળજીએ સોહમગીરી બાપુના શિષ્ય બનીને બાનું લીધેલ ને હિન્દુ રીત રિવાજ મુજબ બાપુ વિના પછી માં હિંગળાજ પરવા જવું પડે। ત્યારે ઓગળજી મહારાજ હાલનું બલુચિસ્તાનમાં માં હિંગળાજના દર્શને નીકળી પડેલ। રસ્તામાં એક માધા નામના ભગતને ત્યાં રાત રોકાણ બાપુ માદાને કહ્યું, બેટા તમે બે જ માણસો છો, કેમ કોઈ છોકરા દેખાતા નથી? તો ભક્તે કહ્યું, બાપુ છોકરા નથી। માધાએ બાપુની ખૂબ સેવા કરી। પછી બાપુ આગળ જવા નીકળતા માદાને કહ્યું, બેટા તારે ત્યાં છોકરાનો જન્મ થશે અને મોટો બહોળો પરિવાર થશે। હાલમાં આ માધા ભગતના પરિવારમાં હાલમાં પાકિસ્તાનમાં 400 જણાનો પરિવાર છે અને એ માધા ડોસાનો પરિવાર માધવાણી પરિવાર તરીકે ઓળખાય છે અને આ પરિવારમાંથી સંસદ, ધારાસભ્ય, ડૉક્ટર, પાયલોટ, એન્જિનિયરો આવા મોટી પોસ્ટ ધરાવે છે અને આ પરિવારના કેનેડા, ગુજરાત, પૂનામાં પણ મોટા ધંધાકીય રીતે પથરાયેલા છે। આ એક ઓગળજીના આશીર્વાદનો પ્રતાપ છે। આ પરિવાર દ્વારા પાકિસ્તાનમાં આ દેવ દરબારના અનેક મહંતોના પગલાં કરાવેલ છે, જેમાં 2 વર્ષ પહેલાં બળદેવનાથ બાપુ બલુચિસ્તાનમાં હિંગળાજના દર્શને ગયેલ અને માધવાણી પરિવારોમાં રોકાયેલ। આને ત્યાં ઓગળજી બાપુના પગલાં પધરાવેલ અને હાલમાં ભવ્ય મંદિર બનાવેલ છે। પછી આગળની ઓગળજી મહારાજ બલુચિસ્તાન જાય છે અને માં હિંગળાજને પ્રસન્ન કરી માં સવારે આવવાનું કહે છે। ટૂંકમાં એ વખતે ગોરખનાથ સાંભળી જાય છે અને સવારે ગોરખનાથ ઓગળજીનું સ્વરૂપ લઈને રિદ્ધિ સિદ્ધિ કામશ ઘુંઘરા માતાજીની ચુંદડી એમ 5 વસ્તુ લઈ ગિરનાર જાય છે। પછી ઓગળજી ગોરખનાથને ગોતીને રિદ્ધિ સિદ્ધિ માંગે છે તો ગોરખનાથે કહ્યું કે મારો શિષ્ય થાય તો આપું। પછી ઓગળજી ગોરખનાથના શિષ્ય બની એમનું નામ ઓગળનાથ આપવામાં આવ્યું। પછી ઓગળનાથે દેશના સનાતન ધર્મનો ફેલાવો કરતાં સિદ્ધપુર, પાટણ, જામપુર આમ અનેક જગ્યાઓથી ફરતા તેરવાડા તપસ્યા કરી। તેરવાડા રજવાડામાં બાપુની નિંદા થતાં ત્યાંથી હાલની ઓગળથળીમાં તપસ્યા કરી। બાજુમાં તપોભૂમિ એવા દેવનો દરબાર ભરાતો ત્યાં દેવ દરબાર મઠની સ્થાપના કરી। અહીંના ઓગળજી મહારાજ પ્રથમ શિષ્ય ભિખારીનાથ હતા। અહીંના મહંતોમાં પહેલાં કારભારીગીરી પૂરી હોય છે, પણ ગાદીએ બેઠા પછી ગોરખનાથના વચન પ્રમાણે નાથની પદવી અપાય છે। આ ગાદીપતિ મહંતોના અનેક પરચા આપેલ છે। આ સમયમાં ડીસાવળ, સમાલ, કોળિયારો તે વખતના જૂના નામો છે। હાલનો ડીસા તાલુકો, લાખણી તાલુકો, ધાનેરા અને પાટણ તાલુકાના નવા નામ આપેલ છે। આ વખતે ઓગળજી મહારાજ સિદ્ધપુર બાજુ જઈ રહેલા હતા ત્યાં રસ્તામાં ગોપાળ નામના ગોવાળ ગાયો ચરાવતા હતા। ત્યારે બાપુને ગોપાળ પરીને દૂધ લાવવા કહ્યું તો ઓગળનાથ બાપુએ ગોપાળપુરી બાપુનું પારખું લેવા ગોપાળપુરી બાપુને કહેલ કે હું વિયાયેલી ગાયનું દૂધ પીતો નથી, પેલી બાખડી ગાયને દોઈને લાવો। ગોપાળપુરી બાપુએ ગાયના ટોળામાં એક વાછરડીને બોલાવી તેને દોઈ તેનું દૂધ ઓગળનાથ બાપુને આપ્યું। ગોપાળશ્રી આ ચમત્કાર જોઈને ઓગળનાથ બાપુના પગે પડી ગયા અને કહ્યું, આપ સિદ્ધ પુરુષ છો। ઓગળનાથ બાપુ ગોપાળ નામના ગોવાળ ઉપર ખુશ થઈ ગયા અને તેમનું ગોપાળપુરી આપ્યું અને કહ્યું કે જ્યાં સામે નદી કાંઠે મઠ બાંધજે। પછી ગોપાળપુરીએ ત્યાં મઠ બાંધાવેલ અને ઓગળજી મહારાજના પગલાં પધરાવ્યા। હાલ આ જગ્યા નવા ડીસા અને જૂના ડીસા વચ્ચે નદી કાંઠે રાજપુર મઠ તરીકે આવેલ છે અને પછી ગોપાળપુરીએ બાપુ સિદ્ધ પુરુષ થઈ ગયા। હાલમાં પણ આ મઠમાં જે મહંત ગાદીએ બેસે તે પહેલાં દેવ દરબાર મઠમાં આવે છે। ઓગળજીના પગલાંના ચાંદી વડે ઢાંકે છે। થોડા વર્ષો પછી બાપુ રરામપા મઠમાં મહંત રામપુરી બાપુને મળેલ અને રામપુરી બાપુને આશીર્વાદ આપેલ। ત્યાર પછી ઓગળજી મહારાજ સિદ્ધપુરની સરસ્વતી નદી કિનારે શિવની તપસ્યા કરી અને સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થયું। એક દિવસ સવારે નદી કિનારે મોટું ટોળું રડી પડી રહ્યું હતું તો બાપુએ પૂછ્યું, કેમ રડો છો? તો એ લોકોએ કહ્યું, અમારા બ્રાહ્મણ પરિવારનો એક નાનો બાળક મૃત્યુ પામ્યો છે એટલા માટે રડી રહ્યા છીએ। ત્યારે ઓગળજીએ તેમને કહ્યું કે આ બાળકને હું સજીવન કરું પણ મને આપી દો। તો એ લોકોએ હા પાડી અને ઓગળનાથજીએ મહારાજે કમંડળમાંથી પાણીની અંજળી છાંટી અને તે પેલો બાળક તરત જ ઊભો થઈ ગયો ને એ બાળકને ઓગળજી મહારાજ પોતાનો પ્રથમ શિષ્ય આ સિદ્ધપુરની જગ્યા ઓગળેશ્વર મહાદેવ તરીકે ઓળખાતું પાછળથી શબ્દસ્થ થઈ આજનું મરડેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે બનાવેલ અને એમને ભેખ આપી એમનું નામ ભિખારીનાથ આપ્યું। બાવો મહાન તાંત્રિક છે માટે તેને કહો કે બાપુ સામાન્ય બાવો છું। આપનું ખબર ઘીથી ભરી આપવાની મારી શક્તિ નથી, પણ આપ વઢિયારમાં જાઓ ત્યાં દેવ દરબાર નામનું મઠ છે, તેનું મહંત મંચાનંદ આપનું ખપ્પર ભરી આપશે। એટલે જાલમગઢ બાવો વઢિયાર જવાની તૈયારી કરી। એક પાડો લીધો, તેના ઉપર નગારા બાંધ્યા। એક વાંદરો તે નગારા વગાડવા પાડા ઉપર બેસી નગાડા વગાડતો હતો। બાવો પાડાની આગળ શંખ વગાડતો ચાલતો હતો। કાઠિયાવાડ પાંચાલની ભૂમિ હાલમાં છે ત્યાં પૂછતો ઘણા દિવસ પછી દેવ દરબાર ગઢ પહોંચ્યો। ગામમાં થતાં જ લોકોના ટોળા આ પાડો અને વાંદરાને જોવા એકઠા થયા। બાવો મઠના દરવાજા સામે આવી ઊભો રહ્યો। કોઈએ મઠમાં મંચાનંદ બાપુને વાત કરી। બાપુએ કારભારીને કહેલ કે તમે જાઓ ને મહાત્માને માનભેર મઠમાં લાવો। કારભારી લેવા ગયો ત્યારે બાવાએ પોતાની પાસેનું
ત્રિશુલ જમીનમાં ભોંકી દીધું અને કહેવા લાગ્યા કે આ ત્રિશુલ કાઢો તો હું મઠમાં આવું. કારબારી મઠમાં આવીને મંછાનાથ બાપુને વાત કરી. બાપુ એક નાના બાળકને કહેલ કે તું જા ને જમીનમાં ભોકેલ ત્રિશુલ લઈ આવ. છોકરો ગયો ને ત્રિશુલ ખેંચી કાઢીને મઠમાં જતો રહ્યો. જાલમગઢ જોતો રહ્યો. પોતાનું અભિમાન ગળી ગયું. પોતે સામે ચાલી મઠમાં જઈ મંછાનાથ બાપુને પગે પડી નમસ્કાર કર્યા. મંછાનાથ બાપુએ કહેલ કે તમે ઘણા વર્ષોથી તપસ્યા કરી આ સિદ્ધિ મેળવી છે તો સારા કામ માટે લોકોના ભલામાં વાપરો. તમે એક મહાન સંત છો. આ ત્રિશુલ હાલ દેવ દરબાર મઠમાં હયાત છે. મહાન બાપુના શબ્દો સાંભળતા એ બાપજી બાપુના પગમાં પડી ગયા અને બાપુને કહેવા લાગ્યા હવેથી મારી જિંદગી લોકોની સેવામાં પૂરી કરીશ. બાવો જુનાગઢ જવા રવાનો થયો. કારતક મહિનામાં ધાર્મિક વિધિ માટે સિદ્ધપુર જવા લાગે છે. સિદ્ધપુરમાં નદીના સામે કાંઠે મઠ આવેલ છે. આ મઠ ઘણો જ પ્રખ્યાત હતો. આ વખતે મઠની ગાદી ઉપર ગંગા ભારતી બાપુ હતા. સિદ્ધપુરમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ વિસ્તારના તમામ ગામના મઠોના મહંતોના ઉતારા હતા. મહંતો કારતક સુદ દશમના આવી જતા અને પૂનમ સુધી રોકાતા હતા. સવારમાં નાહી ધોઈ પૂજાપાઠ કરી મઠની કચેરીમાં બધા મહંતો ભેગા થઈ કસુંબા પીતા અને હોકા ગરગડાવતા. મઠનું અન્નક્ષેત્ર ચાલુ હતો. આ વખતે સિદ્ધપુર મોટા મઠના મહંત ગંગા ભારતીજી હતા. એ એક સિદ્ધ મહાત્મા હતા. કારતક સુદ 14ના દિવસે સવારમાં કચેરી હેકડે ઠાઠ ભરેલી હતી અને સંતો મહંતો એકબીજાથી આનંદથી વાતો કરી રહ્યા. તેવામાં ભંડારી ગંગા ભારતી બાપુ પાસે આવ્યો અને બાપુને ઘી ખૂંટી ગયું છે ને જમવાવાળા ટોળે છે. ગંગા ભારતી બાપુ વિચારવા પડી ગયા. બાજુમાં દેવ દરબારના મહંત મંછાનાથજી બેઠા હતા. તે વાત સમજી ગયા અને તે બોલ્યા ભારતી બાવા ભંડારનાને કહો કે જેટલું જોઈએ તેટલું ઘી માતા પાસેથી લાવી માલફુઆ બનાવવા ચાલુ કરો. ઘી આવશે ત્યારે માતાજીને પાછું આપી દેશો. બંને એવું પણ માણસો નદીમાંથી પાણી ભરી લાવે અને કડાયામાં રેડે કે તરત જ ઘી બની જતું હતું. થોડો સમય જતાં ઘી લેવા ગયેલ ઘોડેશ્વર આવ્યો અને ઘી બાપુએ કહ્યું હતું તે રીતે નદીમાં આપી દીધું. પૂનમ પછી સૌ મહંતો પોતાના મઠોમાં જવા રવાના થયા. દેવ દરબારના મહંતને હંમેશા પગમાં હિંગળાજના આપેલ ઘૂઘરા હોય છે તેથી પાટણની જગ્યા ઘૂઘરાવાળા મઠ તરીકે જાણીતી થઈ. આ દેવ દરબાર મઠમાં ઓગળજીના પ્રથમ શિષ્ય ભિખારીનાથ હતા. આ દેવ દરબાર મઠની પાટણમાં ઘૂઘરાવાળાની જગ્યાઓને ધાણુજમાં પણ જગ્યા આવેલ છે. ધાણુજમાં માં જહુ મહાન સતી થઈ ગયા છે. એ મંછાનાથ બાપુના શિષ્ય હતા ને માં જહુના બેસણા દેવ દરબાર મઠના દરવાજે બેસણા છે. અને જ્યારે આ મઠના મહંત બહાર નીકળે છે ત્યારે માં જહુ મહંતની પાઘડીના સોગે બિરાજે છે એવો માં જુએ વચન આપેલ છે. તેના પછી મઠમાં ઘણા હમંત આવી ગયા અને તેમાં શિવનાથ બાપુ, હક્કમનાથ બાપુ, ગોવિંદનાથ બાપુ, વસંતનાથ બાપુ ને હાલના 16મા ગાદીપતિ ઓગળ મહંત શ્રી 1008 બળદેવનાથ બાપુ ગાદી સંભાળી રહ્યા છે. બળદેવનાથ બાપુના ગાદી બેઠા પછી આ મઠનો ખૂબ જ વિકાસ થયેલ છે. દેવ દરબાર મઠમાં પહેલાથી જ સારી જાતની કાંકરેજી ગાયોને મોટી ગૌશાળા આવેલ છે અને ઘણા જ ઊંચા જાતના ઘોડા છે જેવા કે રેશમ, ફૂલ, માલકેશર, બોદલી, માજણ, માણકી, લાલી દેવતાઈ, હીરાવળ જેવા ઊંચી જાતના ઘોડાઓ મઠમાં છે. મને થોડા દિવસ પહેલાં એક ભાઈએ વાત કરેલ કે થરા ગામના જાગીરદાર દરબારે પોતાનો ઘણો જ કિંમતી ઘોડો પોતાની ગુરુ ગાદીમાં ભેટ આપેલ છે. દેવ દરબારમાં કાયમી અન્ન ક્ષેત્ર ચાલુ છે અને આજે સવારે સાંજ જમવાનો ડંકો થાય છે. કોઈ પણ માણસ ભોજન કરી શકે છે. આવનારા માણસને સારો આવકાર મળે છે. તમારે પણ બાપુને મળવું હોય તો પણ કોઈ જાતની રોકટોક નથી. આમ ઓગણનાથ બાપુને ગિરનારના દંત ભગવાને વચન આપીને 33 કરોડ દેવોએ પોતાનામાંથી 100 વર્ષ આપી એમને અમર થવાનું વચન આપ્યું છે. જેથી ઓગળજી મહારાજ આજરા અમર છે. એમના દરેક જગ્યાએ પગલાં પૂજાય છે.